લાલી લાલી
મહારાજા કેવતમાં કીધું છે કે જેનો રાજા સુખી તેની પ્રજા પ્રધાનજી હંમેશના માટે સુખી હોય છે. બરોબર છે મહારાજા. અરે એટલું નહીં પ્રધાનજી, સાંભળો કે જેનો રાજા દુખી હોય તેની પ્રજા પ્રધાનજી હંમેશના માટે દુખિત હોય છે. બરોબર છે મહારાજા. પ્રધાનજી ચાલો, કારણ કે હમણાંથી નગર ચર્ચામાં નથી ગયા, તો ચાલો નગર ચર્ચા કરવા જવું છે. જેવી તમારી આજ્ઞા મહારાજા. ચાલો. બહુ સારું. આજે રાજા ને પરધાને બને જાની આવે, સાલિયા નગર ચર્ચા મજાલ સાજા, નગર ચર્ચા મજાલ, રાજા ને પરધાને બને જાની આવે.
હે આપ માજીની જોડી સેવા ગઈ ભાઈ સગન કેવો ઝરમર વરસાદ વરી રહ્યો છે અને કેવો આપણે આનંદનો દિવસ છે તો ચાલો આપણે વાવણી કરવા જઈએ એ તોળો ને તમારો જોડે ખેડૂત ભાઈ તોળો ને તમારો જોડે વાવણી કરવાના ખેડૂત ભાઈ સમયથી મળી આવે તમારા અવળા સુંદરતા અરે કેમ પ્રધાનજી બોલો મહારાજા. અરે આ ઝરમર વરસાદ વરી રહેલ છે બરોબર અને છે. ખેડૂત ભાઈ કેમ વાવણી કરવા જતા હોય એવું મને લાગ્યું અરે પ્રધાનજી કારણ કે રાજા ને પ્રધાન ને બંને દેખીને કેમ પાછા વૈયા ગયા છે વાય બોલાવાય ને તો આપણે. અરે પ્રધાનજી બોલો. રાજ તરફથી તમને હુકમ છે તો ખેડૂત ભાઈ ને રાજ ની અંદર બોલાવો બહુ સારું. આજે પદ ધન બોલાવે ખેડૂત આયા જોને. આવો તમે રાજાને દરબાર રાજમાં બૈરા તમારા કામ પર ધન બોલાવે ખેડૂત આયા જોને. આજે પદ ધન બોલાવે ખેડૂત હોય અમારા મહારાજાને દેખીને પાછા જેમ મળી જા અરે એવું કઈ નતું તો અમે કહ્યું તમે સાંભળો બહુ સારું. તેરા સે પરમ ઘેર પૂરા પ્રધાન ભાઈ વાસે પરમ ઘેર એટલે ભાઈ સગન હા બોલ ભાઈ મગન એટલે આમને કેમ ખબર પડી ગઈ હે આમને કેમ ખબર પડી ગઈ છે ખબર મજા એમને હતી ખબર હે બોલ હા. ત્યાં હંધો લઈને આવ્યા છે ભાડે આઈશા પર મજો હાસું કેવું પડશે હો? હા હા કેવું છે અરે પ્રધાનભાઈ બોલો ખેડૂ. એને હાસું કેવી હા તો પેલા અમારે મહારાજાની રજા લેવી પડે તો હાસું કેવી પૂછતો હું. હું તો બહુ સારું. અરે મહારાજા કેમ પ્રધાનજી આજે ખેડૂત ભાઈ એવું કહે છે કે તું સાચું કહેશું તો મહારાજાને રીસ નહીં ચડે ને. અરે પ્રધાનજી બોલો. ખેડૂત ભાઈ ને કહી દો સાસુ બોલો તો 1.25 લાખ રૂપિયા રાજ તરફથી ઇનામ મળશે હા. નહીતર ગાણીએ ગાલી અને તેલ કાઢીને ઘોડાને ભાઠે સોપડવામાં જાઓ કહી દો રાજ બહુ સારું. સાચું બોલો ને તો આ બધું ક્યાડિયા બધું બદલી દેશે. એમ હા અને જો જૂઠું બોલશો ને તો ઘાણીએ ગાલીને તેલ કાઢશે. એટલે હે ભાઈ સગન બોલો. ભાઈ મગન તો હાસું જ બોલી દેવાય ને હાચું બોલી જવાય ને તૂટી ગયા અરે તૂટી ગયું છું હાચું બોલી જવાય ને હા 1.25 લાખ રૂપિયા એના આપણે હાસું બોલી દેવાય હા વાળું વાવું ન પડે હા અરે પ્રધાનભાઈ બોલો ને.
અમે એક નથી કહેતા હા પણ આપણે આ નગરી રહી ને હા નગરીના લોક એમ કહે છે અમે તો કાંઈ ને સાંભળ્યું છે બરોબર છે કે અજમલ રાજા પેટના વાંચ્યા છે ને હા. એટલે એનો તો સુકો ન લેવાય એટલે એને પાછા વહી ગયા. એ મારે મહારાજાને પૂછવું પડે હા પૂછતા હો. પૂછવું જ પડે ને. અરે મહારાજા કેમ પ્રધાનજી? આજે ખેડૂત ભાઈ એવું કહે છે કે અમે એક નથી કહેતા, આખી પોકરણગઢની પ્રજા એવું કહે છે કે અજમલ રાજા પેટના વાંજ્યા છે. અરે શું વાત કરે છે હા પ્રધાન? મહારાજા. લાવ હું ખેડૂત ભાઈને પૂછું. બહુ સારું. અરે ખેડૂત ભાઈ, બોલો મહારાજા. હું કહું તમે સાંભળો કે લાસા લક્ષ્મી ત્રણ ત્રણ દીકરી મહારાજા અજમલ વાંચ્યા કરી હતી કે આપ જવાબ આપો. અરે મહારાજા, દીકરી એક પાકા ઘરની આશા કહેવાય. કાલ પાખું આવે અને પરમદી ઉડી જાય તો વાનાથી ગાદીનો વારસદાર કોણ થાય? બાડો બોબડો દીકરો હોય તો એ ગાદીનો વારસદાર થાય બાબુ. પ્રધાનજી, ખેડૂત ભાઈની કહેવાની વાત બહુ સત્ય છે સત્ય છે. અને 1.25 લાખ ઇનામ આપી દે. પ્રધાનજી, બહુ સારું. ઓલા પણ આવજો દરવાજે. બરોબર. હા હા પ્રધાનજી, બોલો મહારાજા. હા. પોકરણગઢનો જે મારો ગર્વ હતો મને ખેડૂત ઉતાર્યું, કારણ એક નગર ચર્ચા કરવા આવ્યા પ્રધાનજી. હા જો આટલું રહિત આગળ આપણને જો જાણવા મળતું હોય બરોબર છે. તો પ્રધાનજી બોલો. ચાલો બગીચાની અંદર આપણે ફરવા જવું છે. બહુ સારું. ચાલો. આજે આજે રાજા ને પરધાના ગાને ચાલી આવે, ચાલિયા બગીચાઓ ઝાડ ઝાડ, બગીચાઓ ઝાડ રાજા ને પરધાના ગાને ચાલી આવે. ચાલો. એટલે મારો આ દી ઉજી ઠેઠ અહીંયા આવ્યો અને આ ભાત લઈને આવ્યું ને આ ખી થઈ છે. હવે તો મને ભાઈને મારે ભૂખ્યાય નથી રહેવાતું. અરે પણ હું તો હાલી થાકી ગયા, કેટલાક માલ લઈ એટલે અહીંયા હું કરશું? અરે પણ હું થાકી ગઈ હાલી ને આટલા બધા માલ લઈ નવાય કોઈ દી. ત્યાં તું ફસદી છો? પણ કઈ ઢુકડું પાથરુંમાં રહેવાય. પાથરૂમ હું માલ હોળી ખાય અરે બાવળા બોકરા ખાજા કરે. ખાજા કરે. હું થાકી હા મારે તો હવે ભૂખ્યાય રહેવાતું નથી. પણ હું થાકી ગઈ આટલું બધું હાલી રહી તા તો. ત્યાં ઉભી થા સુહણિયો વળ. પણ એક કામ કરો, મારે ધૂમણા લેવા છે. હા? અત્યારે લગન ગાળો બહુ હે ને હા તો હું કઈ માંડવે નથી જાતી આટલા. આ તારું બટકું તોડે તારો મારા અહીંયા ઝુમડા વગડામ ક્યાં લેવા જવા? કરો ને. ભારે કરી ત્યાં તો. ના, એટલે હું આજ પણ નજર કરું છું કોઈ વેપારી નીકળે તો ઝુમડા લઈ દઉં. રસ્તામાં નીકળે તે. હા એટલે શું છે? ખા ઠાકર ને હમ ભાઈ ત્યાં તો કામ કર્યું ભાઈ ને આમ આ ભાઈ ને દેખાડજો. અરે આ ધૂમણા તો મને બહુ ગમ્યા હો. આ હા. બહુ ગમે હે? આ બહુ ગમે. એની કિંમત કેટલી? 200 રૂપિયા. રૂપિયા ને એક સાળો લઈએ તારા હોકડા દૂધ પીશે. તને તન ગમે તારું મણા લઈ આયા રો બા પ્રાણ રે માવડ દેસની. હવે
ભાત ભાત લાવી શોખ નહીં ભાત ને લઈ પાણી લાવ્યું હા ઠાકર નામ થાકને વાત હવે મને ભાઈ ને મારે ભૂખ્યા રવાતું નથી પણ આ ધીરા બે દણ ના દણ ક્યાંથી લોટ લાવ રોટલા કેવી તારી બનાવ હોળી ખડકે તારી ભડકું નતું ને લાપસી બનાવીને લાવ મારા માલમાં કઈ રીતે જવું આ ભૂખ્યા પેટમાં રવાતું નથી મારે પણ સાળા દૂધના દૂધ પી લેવાય દૂધ પીતે કઈ દી જાય ખરો આવડી મોટી ભાંજ છે રોટલા ન ખવાય અરે કઈ દે તો ભાઈ ને આ હા વધતું જાય પછી એક ખાટ બોટલ ને લઈ જરા એને દણ ને ધીરા બે હા ઠાકર નામ ઠાકર નામ દે ભારે કરી ત્યાં તો ઠીક હવે ગીરે ત્યાં જોણી હવે ધીરે હું એકલા તો આટલું બધું બાંધ આવી બીતી આવી તું અહીંયા તને આ હાની બીક લાગે છે આ એટલે બીતી આવી આમ રપાતી માંડ આવી તમારા પાસે પહોંચ્યું ભારે કરી ત્યાં તો આજે રતનો હવે એલા રૂપા એલા ભાઈ માં તું રંગરો કેમ હાલશું ત્યારે ખાવા સુડ્યો ને હે પગ મત કરી દો ક્યારી ખાવા સિવાય પગ મસ્કો દઈ ગયો એ ખોટું પડે આપણ જોઈ તો તું જાણસ કાંઈ ક્યારી બે યારે ટીંગાણો હશો તું એવું થયું તમે બેન જોતું ને ક્યારી યારે ટીંગાણો હશો એટલે બધું એઠું આવ્યું ભલા માણા આ પગ તો તારો હું સાંભળો થઈ ગયો હવે. જોતો ખરો થોડો એટલે હારો ખોટો હો બાકી કામનો ખોટો એટલે એની વાત જ જવા દે આખો દી રખડીને થાક્યા હોય ને હમણાં કાંઈ કામ છે તારો એમ ક્યાં કામ છીન છે કામ જ છે તો ઈ હારું તને ખોટું બોલ્યો હા તારી ભોજન ઘીરે મેલીએ જા એ કે હું એકલા નહીં જઈ શકું એકલા નહીં રહી હતી હા. તો આયા તારે કોણ ના આવ્યું હતું કોઈ તને એકલી હાલી આવી તો ત્યારે બીક લાગે બીક લાગે છે મેલીએ જાઉં મેકવા આવું અરે દેવ ઘીરે લઈ દઉં હા ઓલો જેઠીએ એટલી દિવસે કે ગાય સારો લઈ દઉં લે નગરીના લોકો કહે કે જેઠિયો વાંઢો ફરે હે ત્યાં ગાય બાંધી હે ઘીરે લે ફેર રત્ના ઓલી જેઠ્યું હું તારું નામ જેઠ્યું હા ઈ કે હેઠ લઈને બેઠો શ- ઓલી હાલી ઈ કે મારે પડવું મારા દીકરે મારે ભારે હોકડે કરી હા તો બોલા બોલા હે બોલાય બોલાવો જોઈએ હા એ યાદે રૂપા કાકા બોલે જેઠિયા આવજે આવજે અકોલા આવજે રે પીના રૂપા કાકા બોલે જેઠિયા આવજે આવડી સારવાર જા ભલામણ હું આજ ગાવડી સારવા નથી જવાનું હા નગરીના લોકો એમ કહે છે કે રત્નાનો છોકરો વાંઢો પેલા મને પરણાવો પછી જ ગાવ સારવા જવાનો હા હવે જા લે જા સાજો હો પાછા હા નકા આઈકી ના, નહીં ના, વાંધો નહીં જા હા રૂપા હા એ તો બધા ગયા બીજા હાલો હવે એટલે ભાઈ ને વાત વાર શું થયો
શક્કરવાર હે શક્કરવાર શકરવાર એટલે આ ઠાકર ના મારા વેવલી ચિઠ્ઠી હાથની જતી આણાની ભાઈ ને શક્કરવાર ની છે શકરવાર ની હું આ ભૂલી જ ગયો તો લ્યા તારો ભલો થાય આના પ્રાણા ચડે દે હાલો હરિયાણા તેરવા આજા રૈકા રૂપા એટલે ભાઈ ને ભારે કર્યા તો કા તને કઈ ખબર જ નથી ના મને ક્યાં ગામમાં આવી દીધો કોઈ દે એટલે આ ઠાકર આપણા સકન હારા નથી થતા આ વળે શું વાંધો એટલે આપણા ગામના રાજા નો રહ્યા મન રાજા હા એ હામાં મળે છે કે આપણે પડકે છે આમ સાઈડમાં એમ ન જવાય એમાં તને બીજી કઈ ખબર છે ના મને શું ખબર એ વાંચ્યા છે એવું હે મને ઠાકર ના હમ કોઈનું શું કરશું હે પાછું જવાય પાછું જવું છે આપણા છોકરા વાંચ્યા રે તો હાલો ભાઈ ના હમ જવાય ને હાલ હાલો ભાઈ કેમ પ્રધાનજી બોલો મહારાજા. રેખાભાઈ આનંદ મંગલ કરતા જતા હોય લગન ઝીણા ઝીણા ગીતડિયા ગાતા હતા અને આ રાજાને પ્રધાનને દેખીને કેમ પાછા વળ્યા પ્રધાનજી? અરે મહારાજા, તો આપણે રેખાભાઈ ના રાજની અંદર હા બોલાવીએ. પ્રધાનજી. આજે પરસ્થાન બોલાવે રેખાભાઈ આવવાનો રે. આવો તમે રાજાને દરબાર રાજમાં પડ્યા તમારા કામ પર. અન બોલાવે રેખાભાઈ આવવાનો રે. આજે ધન બોલાવે રે ભાઈ આલિયા રે આલિયા રાજને રાજમાં તુએ પડ્યા એમ જાણી અરે મારા રેખાભાઈ, કામ પડ્યા છે રાજની અંદર અરે રેખાભાઈ, આજે અમારા મહારાજાને દેખી તમે પાછા કેમ વળી ગયા? ના ઠાકર ને અમને ખબર નથી એ કઈ જાણે ના મને ભાઈ ના હમ અરે રેખાભાઈ, અમે હું અને મહારાજા જ્યારે અમે બગીચાની અંદર ફરવા જતા હતા ત્યારે તમે આનંદ કિલોલ કરતા અને મધુરા ગીત ગાતા હતા. અમારા મહારાજાને દેખી તમે પરત પાછા વળી ગયા. એટલે રૂપા એટલે ઠાકર ના અમને ભાળી ગયા છે આપણને હા એવું કઈ થયું ખરું હે તો આપણે હાસુ ખોટું બાનું કે કાઢવું પડશે ને થવું પડે એનું હાલત નહીં ને તાર રાજા કહેવાય ન જવા દે ન જવા દે. હા હે લાકડીને કમળો કે રે ફૂલા પરતાનો બસ લાકડીને કમળો કે રે ફૂલા રે તમારે ખંડે રેખાભાઈ, લાકડીને કમળો તમારે કામે રે. કે રે ફૂલા પરતાનો બસ આના બસ કે ફૂલા રે આળાના ભક્ત તમારે માથે રેખાભાઈ, આળાના ભક્ત તમારે માથે રે. પૈસાની મત કે રે ફૂલા પરતાનો બસ પૈસાની મત કે ફૂલા રે પૈસાની મજૂરી તમારી કેળે રેખાભાઈ, પૈસાની મજૂરી તમારી કેળે રે. અરે પ્રધાનજી બોલો રેખાભાઈ, આ ફાસું કહેશું તો આપણા મહારાજા રહી નહીં સડે ને તો હું પૂછતો આવું. પૂછતા હો અરે મહારાજા, કેમ પ્રધાનજી? આજે રેખાભાઈ એવું કહે છે કે તો સાચું કહેશું તો તમારા મહારાજાને રીસ નહીં ચડે ને? અરે પ્રધાનજી, રાયકાભાઈ ને કહી દો હા, કે સાસુ બોલશો તો 1.25 લાખ રૂપિયા ઇનામ મળશે, નહીતર કાળી કોટડીમાં પૂરવામાં જાઓ કહી દો. બહુ સારું. અરે રેખાભાઈ, જો તમે સાચું બોલી જાઓ તો અમારા મહારાજા તમને 1.25 લાખ ઇનામ આપશે. જો જૂઠું બોલશો તો કાળા વાસને અંદર તમને પૂરવામાં આવશે. બરાબર છે હા રૂપા હા પણ આપણે બસ કેમ કરશું હા શું કહી દેવાય હે હા હા જો હાસું તો કહેશું હા હરખું આવી જાય આનાનો પરબરો થાય હવાલા ફીર આવી જાય ના ના આવી જશે હરખું નહીં આવે તો કાલે કોર્ટે પૂછી દઈશ ના ના આવી જશે હે? હા હું આવી જાઉં હા તમે કેવડાવો એમને કેવી પરાનો બસ તમે કેવડાવો એમને કેવી તમે કેવડાવતા કોને રેખાભાઈ, તમે કેવડાવતા કોને રે. અરે પ્રધાનજી બોલો રેખાભાઈ. કારણ કે
એ કે કાનને દોષે કાને વાત સાંભળેલી છે મેં બરોબર નથી છે. ભાળ્યું નથી હા કહેવાય છે કે આપણા રાજા વાંચ્યા છે બરોબર છે પૂછતો આવો પૂછતા હોઉં. અરે મહારાજા કે પ્રધાનજી આજે રેખાભાઈ એવું કહે છે કે અમે નથી કહેતા પણ અમે એવો કાને સાંભળ્યું છે કે આપણા મહારાજા પેટના વાંજ્યા છે અરે હા પ્રધાનજી લાવો રાયકાને પૂછ્યો બહુ સારું કેમ રાયકા ભાઈ બોલો મહારાજા કારણ કે લાસા લક્ષ્મી સગુણા ત્રણ દીકરી મહારાજા અજમલ વાંજ્યા કે રીતે કહેવાય અરે મહારાજા તમારી કહેવાની વાત સત્ય છે કારણ દીકરી તો કાલ પાંખો આવે ને કાલ ઉડી જાય તો વાલાજી ગાદીનો વારસદાર કોણ થાય બારે બહુ દીકરો હોય તો વાલાજી ગાદીનો વારસદાર થાય હા હા રાયકા ભાઈ હા કેમ પ્રધાનજી બોલો મહારાજા રાયકા ભાઈને રાજ તરફથી ઇનામ આપી દો બહુ જ સારું અરે રેખા ભાવ તમે આજે રાજની અંદરથી ઇનામ લઈ જજો સારું કેમ પ્રધાનજી બોલો મહારાજા હા કે નગર ચર્ચામાં જ્યારે આયા હતા ખેડૂતભાઈએ કીધું કે મહારાજા અજમલ પેટના વાંજ્યા કહેવાય હા અરે એટલું નહીં પ્રધાનજી બગીચાની અંદર આપણે જ્યારે ફરવા આયા હા મહારાજા ત્યારે આપણને રાયકા ભાઈએ કીધું કે મહારાજા પેટના વાંજ્યા કહેવાય પ્રધાનજી આપણી રાજની પ્રજાને કઈ વાતનો દુઃખ છે પ્રધાનજી મને હવે ખબર પડી બરોબર છે મહારાજા કે પ્રધાનજી કહેવતમાં કીધું છે કે જે વાંજ્યા હોય ને ખબર હોય કે વાંજ્યા મેણું શું કહેવાય પ્રધાનજી બરોબર તો છે. રાજની અંદર સતીને બોલાવો મારા શિવના શરણે જાવું પુત્રનું પ્રાપ્ત મેળવવા બહુ સારું